સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા પંથકમાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તિનો ઘૂઘવતો સાગર ઉમટ્યો। ડીસા, પાલનપુર, અંબાજી અને થરાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાના દિવ્ય દર્શન સાથે આખાય પંથકમાં ભક્તિભાવ, અનોખી કોમી એકતા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો। અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર 7 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા। હુમલામાં વપરાયેલી લક્ઝરી કાર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી ચૂંટણીની જૂની અદાવતનો પર્દાફાશ કર્યો। ડીસાના વોર્ડ નંબર 4માં ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવવા રસ્તો પહોળો કરવાની માંગ। કોર્ટ સામેનો માર્ગ 18 મીટરનો રાખવા રહીશોએ નાયબ કલેક્ટરને કરી લેખિત રજૂઆત। અંબાજીમાં અષાઢી બીજના પાવન પર્વે દેશમાં સારા વરસાદની કામના સાથે વરુણદેવનું કરાયું ભવ્ય પૂજન। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં આજે ભગવાન જગન્નાથની 28મી ભવ્ય રથયાત્રા શહેરના પ્રાચીન રામજી મંદિરથી પ્રસ્થાન થઈ હતી। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રથની દોરી ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું। ડીસામાં છેલ્લા 30 વર્ષથી અષાઢી બીજના દિવસે શહેરના પ્રાચીન રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે। ત્યારે આજે પણ અષાઢી બીજના પવિત્ર પ્રસંગે શહેરના આગેવાનો એકત્રિત થયા હતા અને ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ભવ્ય આરતી ઉતારી હતી અને ત્યારબાદ ધામધૂમથી રથયાત્રાને મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, ગોવાભાઈ દેસાઈ, બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ડીસા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ચેતનભાઈ ત્રિવેદી સહિતના શહેરના આગેવાનોએ વિશેષ ઉપસ્થિત રહીને રથની દોરી ખેંચીને રથને પ્રસ્થાન કરાવ્યું હતું। રામજી મંદિરથી નીકળેલી આ રથયાત્રા જ્યારે રિસાલા ચોક પહોંચી ત્યારે ત્યાં અદ્ભુત દ્રશ્યો સર્જાયા હતા। શાળાની નાની નાની બાળકીઓએ અલગ અલગ કરતબો રજૂ કરીને ભગવાનનું સ્વાગત કર્યું હતું, જે જોઈને ત્યાં હાજર તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। ત્યાંથી આગળ વધીને રથયાત્રા જ્યારે અંબિકા ચોક પહોંચી ત્યારે ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ હતો। ભગવાનના દર્શન કરવા માટે લોકો બિલ્ડિંગો પર ચડી ગયા હતા અને આખા ચોકમાં જનમેદની ઉમટી પડી હતી। અંબિકા ચોક ખાતે જુદા જુદા અખાડાના યુવાનોએ પોતાના જીવ સટોસટોના દિલ ધડક કરતબો રજૂ કર્યા હતા, જેને જોઈને દર્શકો અચંબિત થઈ ગયા હતા। અંબિકા ચોકથી રથયાત્રા ભગવાનના મોસાળ ગણાતા કચ્છી કોલોની સ્થિત પાતાલેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં ભગવાને થોડો સમય વિશ્રામ કર્યો હતો। મોસાળથી નીકળીને રથયાત્રા કોલેજ રોડ થઈને જ્યારે ચંદ્રલોક રોડ પર પહોંચી ત્યારે ત્યાં હૈયે હૈયું દળાય તેવી ભારે ભીડ જોવા મળી હતી। આજે અસહ્ય ગરમી અને ઉકળાટ હોવા છતાં ભક્તોની આસ્થામાં કોઈ કમી નહોતી અને આખોએ માર્ગ જય જગન્નાથના નારાથી ગુંજી ઉઠ્યો હતો। ભગવાનની રથયાત્રા મોસાળ પહોંચી ત્યારે તેની મુલાકાત માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે પણ પહોંચ્યા હતા અને રથયાત્રાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું।
ત્યારબાદ રથયાત્રા કોલેજ રોડ પરથી આગળ વધીને ચંદ્રલોક રોડ પર પહોંચી હતી. ચંદ્રલોક રોડ પર રથયાત્રા પહોંચતા તેની ભવ્ય વિશાળતાના દર્શન થયા હતા. રથયાત્રામાં ડીજે, ઊંટલારીઓ, ભજન મંડળીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ બાળકો તેમજ સામાજિક સંદેશ આપતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. યાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠેર ઠેર છાશ અને શરબત વિતરણના કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા. ચંદ્રલોક રોડથી સાંઈબાબા મંદિર અને ફુવારા સર્કલ તરફ આગળ વધેલી રથયાત્રામાં કોમી એકતાના અદ્ભુત દર્શન થયા હતા. ભગવતી સાડી શોરૂમ પાસે ડીસાના મુસ્લિમ સમાજના આગેવાનોએ ભગવાન જગન્નાથનું જોરદાર સ્વાગત કર્યું હતું અને હિન્દુ ભાઈઓને ઠંડો શરબત પીવડાવીને ભાઈચારાની અનોખી મિસાલ પેશ કરી હતી. જય શ્રી જગન્નાથજીની 28મી રથયાત્રા નિમિત્તે સમસ્ત મુસ્લિમ સમાજ અને બજમે અસગરીની ટીમ, ભાઈઓ અને બહેનો, અમે ઠંડા પાણી અને શરબતનું આયોજન રાખેલ છે. એમાં પ્રસાદ રૂપે આજે અમને બહુ આનંદ આવ્યો. આ મારે પહેલા વખતનું આયોજન હતું, એમાં અમને ખૂબ સહયોગ મળ્યો અને સારું લાગ્યું. એટલે દર વર્ષે અમે આવી રીતે આગળથી આગળ કરતા રહીશું એવું અમારી શુભાકામના. સુભાષ સેવા સમિતિ દ્વારા છેલ્લા 28 વર્ષથી યોજાતી આ યાત્રા દિવસેને દિવસે ભવ્યાતિ ભવ્ય બની રહી છે. પરંતુ આ યાત્રા પૂર્વે નગરપાલિકા દ્વારા કરવામાં આવતી તૈયારીઓમાં ત્રુટીઓ નજરે પડી હતી. કચ્છી કોલોની વિસ્તારમાં રખડતા પશુઓના લીધે રથયાત્રાના સાઉન્ડને બંધ કરવામાં આવ્યો હતો, જેથી રથયાત્રાના રંગમાં ભંગ પડ્યો હતો. રથયાત્રા દરમિયાન ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને ઝડપી પાડવા માટેની જે કાર્યવાહી કરવાની હતી તે કરવામાં નિષ્ફળ નીવડી હોવાનું આજે સ્પષ્ટ નજરે પડ્યું હતું. સુભાષ સેવા સમિતિ દ્વારા આયોજિત આ રથયાત્રા રીસાલા મંદિર, મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ, અંબિકા ચોક, પાતાલેશ્વર મહાદેવ, કોલેજ રોડ, ચંદ્રલોક રોડ, સાંઈબાબા મંદિર, ફુવારા સર્કલ, લેખરાજ 4 રસ્તા, સદર બજાર, ગાંધી ચોક અને રામ ચોક થઈને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પોલીસ જવાનો સમગ્ર રૂટ પર ખડે પગે તૈનાત રહ્યા હતા. અંતે શાંતિપૂર્ણ અને ભક્તિસભર માહોલમાં ડીસાની આ ભવ્ય રથયાત્રા સંપન્ન થઈ હતી. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. અષાઢી બીજના પાવન પર્વે પાલનપુરના મોટા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથની 55મી ભવ્ય રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસર માહોલમાં નીકળી હતી, જેમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. પાલનપુરની પવિત્ર ધરતી પર આજે જાણે સાક્ષાત ભક્તિનો સાગર ઉમટ્યો હોય તેવો અલૌકિક નજારો જોવા મળ્યો હતો. અષાઢી બીજના પવિત્ર દિવસે શહેરના ઐતિહાસિક અને મોટા રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની 55મી ભવ્ય રથયાત્રાનું ધામધૂમથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેવો ભગવાનનો રથ મંદિરના પ્રાંગણમાંથી બહાર નીકળ્યો કે તરત જ ત્યાં ઉપસ્થિત હજારો ભક્તોના મુખેથી એક સાથે જય જગન્નાથ, જય
રણછોડ માખણચોરના ગગનભેદી જયઘોષ ગુંજી ઉઠ્યા હતા અને આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વર્ષમાં માત્ર એક જ વાર નગરચર્યાએ નીકળતા ભગવાનના દિવ્ય દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી હતી. રથમાં બિરાજમાન ભગવાનના દર્શન થતાં જ અનેક શ્રદ્ધાળુઓની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા હતા અને ભક્તોનું હૃદય અપરંપાર શ્રદ્ધાના પ્રવાહમાં લીન થઈ ગયું હતું. ભગવાન જગન્નાથજી પોતાની પ્રજાના સુખદુઃખ જાણવા માટે સ્વયં સામેથી ચાલીને નગરની ગલીઓમાં પધાર્યા હોય તેવો અદ્ભુત અહેસાસ પાલનપુરના નાગરિકોને થઈ રહ્યો હતો. રથયાત્રાના સ્વાગત માટે સમગ્ર પાલનપુર શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું અને નગરના તમામ મુખ્ય માર્ગો પર ભક્તિનો અનોખો રંગ ચડ્યો હતો. શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર ભગવાનના રથ પર પુષ્પવર્ષા કરવામાં આવી રહી હતી તો વળી અનેક સ્થળોએ ભક્તો દ્વારા આરતી ઉતારીને ભગવાનના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. આ મંગલમય પ્રસંગે નાના નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તિના રંગમાં રંગાયેલા નજરે પડતા હતા. યુવાનો અને મહિલાઓ પણ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને રથની આગળ નાચતા કૂદતા અને ભગવાનના ગુણગાન ગાતા આગળ વધી રહ્યા હતા. પાલનપુરની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને સ્થાનિક મંડળો દ્વારા રથયાત્રાના રૂટ પર ઠંડા પાણી, શરબત અને પ્રસાદ વિતરણની સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. સેવા અને સમર્પણના આ અનોખા સંગમ વચ્ચે રથયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ભક્તોની ભીડ પણ સતત વધતી જતી હતી અને આખી નગરી હરિમય બની ગઈ હતી. जय श्री राम। मैं महंत राघवदास जी मोटाराम जी मंदिर पत्थर सड़क राम जी मंदिर से दर बरस जेम आ वर्षे 55वीं रथ यात्रा नगरचर्या के लिए निकली। भक्तों में खूब उत्साह है और सहयोग भी, दाताओं ने खूब सहयोग किया है, आगे भी करते रहे ऐसी भगवान से प्रार्थना है। और हमारी रथ यात्रा ऐसे धूमधाम से दर बरस निकले ये भगवान से प्रार्थना करता हूँ। रूट रथ यात्रा नो रूट 18 किलोमीटर है। सवार में 9 बजे मंदिर से प्रस्थान किया, सांझे परत मंदिर 9 बजे पहुँचे। जय जय श्री राम। મંદિરથી શરૂ થયેલી આ ભવ્ય રથયાત્રા આશરે 18 કિલોમીટર લાંબા પરંપરાગત રૂટ પર ફરી હતી, જેમાં ધર્મ, સંસ્કૃતિ અને ભાઈચારાનું એક અદ્ભુત તેમજ વિહંગમ દ્રશ્ય જોવા મળ્યું હતું. યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ઢોલ નગારાના તાલે અને ભજન કીર્તનની રમઝટ વચ્ચે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને હરિનામના સંકીર્તનથી સમગ્ર પાલનપુર પંથક ગુંજી ઉઠ્યો હતો. ભગવાનના રથની એક ઝલક મેળવવા માટે માર્ગોની બંને બાજુએ હજારો શ્રદ્ધાળુઓ કલાકો સુધી આતુરતાપૂર્વક ઊભા રહ્યા હતા અને રથ નજીક આવતા જ ભાવવિભોર થઈ હાથ જોડીને પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી રહ્યા હતા. રથયાત્રામાં આકર્ષક ટેબ્લો, વિવિધ વેશભૂષા ધારણ કરેલા બાળકો અને અખાડાના કરતબો પણ લોકો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અસહ્ય ઉકળાટ અને ગરમી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ જરાય ઓછો નહોતો થયો અને છેક સુધી જય રણછોડ માખણચોરનો નાદ ગુંજતો રહ્યો હતો. યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો સમગ્ર રૂટ પર ખડે પગે તૈનાત જોવા મળ્યો હતો, જેના કારણે ભક્તો પણ સુરક્ષિત વાતાવરણમાં દર્શનનો લાભ લઈ શક્યા હતા. આ રથયાત્રા માત્ર એક ધાર્મિક પ્રસંગ ન રહેતા પાલનપુરના લોકો માટે એકતા અને પરસ્પર સૌહાર્દનું એક મોટું માધ્યમ બની રહી હતી. જય જય જગન્નાથ। પાલનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ તથા તમામ હિન્દુ સંગઠનો દ્વારા રાઘવદાસ બાપુના અધ્યક્ષ સ્થાને અહીંયા જે જગન્નાથ ભગવાનની જે શોભાયાત્રાનું આયોજન કરવામાં વર્ષોથી આવે છે અને આ 55મી શોભાયાત્રા છે. આપ જોઈ શકો છો હજારોની મેદનીમાં અહીંયા ભક્તજનો પણ આવ્યા છે અને દરેક જાતના લોકો ગ્રાઉન્ડ લેવલથી તમામ બિલ્ડરોથી લગાવીને જેટલા બી લોકો પાલનપુરમાં છે એ નાના મોટા સાથ સહકાર અને સહયોગથી આ ભવ્યથી ભવ્ય શોભાયાત્રા અહીંયા દર વર્ષોથી યોજાય છે. આ શોભાયાત્રામાં ભાવિ ભક્તોની બહુ મોટી ભીડ હોય છે. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત પણ થતું હોય છે. આમાં મીડિયાકર્મીઓ તથા પોલીસકર્મી અને તમામ લોકોનો સાથ અને સહકાર બહુ ભવ્ય મળી રહે છે. તે બદલ અમે એમને પણ આભારી છીએ અને ભક્તગણોના પણ અમે ખૂબ ખૂબ આશીર્વાદ મેળવીએ છીએ. અત્યારે જગન્નાથજી આખા નગરની યાત્રા કરે છે અને બધાને આશીર્વાદ આપે છે, તો દરેક ભક્તજન આમાં ખૂબ ઉમટી પડે છે અને આ એક ભવ્યથી ભવ્ય શોભાયાત્રા વર્ષોથી થાય છે, તેમાં દરેકે જોડાવવું જોઈએ. જય જય જગન્નાથ। ભક્તિ, સેવા,
એકતા અને સૌહાર્દનો દિવ્ય સંદેશ આપતી આ પાલનપુરની 55મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા મોડી સાંજે શાંતિપૂર્ણ માહોલમાં નિજ મંદિરે પરત ફરી હતી. આ દિવ્ય મહોત્સવે પાલનપુરવાસીઓના હૃદયમાં ક્યારેય ન ભૂલાય તેવી અવિસ્મરણીય અને મધુર સ્મૃતિઓ છોડી દીધી છે. અંતમાં ભગવાન જગન્નાથજી સમગ્ર બનાસકાંઠા પંથક અને તમામ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ વરસાવે તેવી મંગલ કામના અને ભાવભીની પ્રાર્થના સાથે આ વર્ષની રથયાત્રા સંપન્ન થઈ હતી. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની 34મી ભવ્ય રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસર માહોલમાં નીકળી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આદ્ય શક્તિપીઠ અને વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 1992ની સાલથી સતત ચાલી આવતી આ પૌરાણિક અને ધાર્મિક પરંપરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તોનો અનેરો ઉત્સાહ અને અપ્રતિમ ભક્તિભાવ જોવા મળ્યો હતો. અંબાજીના જાણીતા રાધે કૃષ્ણ મંદિર ખાતે વહેલી સવારથી જ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીના રથને સજાવીને વિશેષ મહાઆરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારે ધામધૂમથી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. રથયાત્રા જેવી મંદિરથી બહાર નીકળી કે તરત જ આખું અંબાજી નગર જય રણછોડ માખણચોર અને જય જગન્નાથના ગગનભેદી નારાઓ સાથે ગુંજી ઉઠ્યું હતું. ભગવાન નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા, તેથી સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. યાત્રાના રૂટ પર પરંપરા મુજબ ભગવાનને પ્રિય એવા મગ, જાંબુ અને કકડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, તો વળી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને ઠંડા પીણાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દિવ્ય મંગલ પ્રસંગે ટ્રસ્ટ અને ભક્તો દ્વારા ભગવાન જગન્નાથજીના ચરણોમાં શીશ નમાવીને આ વર્ષે દેશભરમાં સારો વરસાદ થાય, ધરતીપુત્રો અને ખેડૂતો વધુ સમૃદ્ધ બને, તેમજ સમગ્ર રાષ્ટ્રમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે વિશેષ વૈદિક પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. યાત્રાના સમગ્ર રૂટ પર ભક્તિમય માહોલ વચ્ચે નગર ભ્રમણ કરીને મોડી સાંજે આ ભવ્ય રથયાત્રા રાધેકૃષ્ણ મંદિરે પરત ફરી હતી, જ્યાં પૂર્ણ શ્રદ્ધા સાથે તેનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. અષાઢી બીજના પવિત્ર દિવસે માં અંબાના ધામ અંબાજીમાં યોજાયેલી આ ભગવાન જગન્નાથની 34મી રથયાત્રાએ અંબાજીવાસીઓ અને શ્રદ્ધાળુઓના હૃદયમાં અવિસ્મરણીય ભક્તિનો અનેરો રંગ ભરી દીધો છે. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભારે ભક્તિમય માહોલમાં સંપન્ન થતાં ટ્રસ્ટ અને સ્થાનિક રણછોડ ભક્તોએ ભારે હર્ષ અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. की जय આ વર્ષે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી છે. રાધા કૃષ્ણ મંદિરથી શોભાયાત્રા નીકળી છે. ગામમાં જય રણછોડ માખણચોરના નાદથી અંબાજી ગામ ગુંજી રહ્યું છે. શોભાયાત્રા પંચાયતની સામે અમ્મુ મૈયાની અંદર વિરામ કરશે. ત્યાં ભક્તો દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ લઈને ફરતી શરૂઆત થશે અને ગામમાં શોભાયાત્રા નીકળીને પાછી રાધે કૃષ્ણ મંદિરે પરત ફરીને પૂર્ણાવતી કરવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ધામધૂમથી લોકો જોડાયા છે અને સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ સારો એમને આપવામાં આવ્યો છે. કોઈ અનિચ્છિત બનાવ અંબાજીમાં આજ સુધી બન્યો નથી અને બનશે પણ નહીં. અને જગન્નાથજી ભગવાન અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે અમી વર્ષા અને વરસાદની છાટના કરીને એટલે જે પાણીની અછત અંબાજી ગામમાં છે એને દૂર કરવામાં આવે અને દરેક ભક્તોની વિનંતી સ્વીકાર કરવામાં આવે અને દરેક ભક્તોને શોભાયાત્રામાં પધારવા પણ ધાર્મિક સમિતિ આમંત્રણ પાઠવી રહી છે. સરહદી થરા શહેરમાં અષાઢી બીજના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથની 36મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા, હર્ષોલ્લાસ અને કોમી એકતાના અદ્ભુત માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. થરાદ શહેરમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા ત્યારે સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયો હતો.
બપોરે બરાબર 2 વાગે નવા રામજી મંદિર ખાતે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સંતો, રાજકીય અગ્રણીઓ, વહીવટી અધિકારીઓ અને શ્રી રામ સેવા સમિતિના સભ્યો દ્વારા રથ ખેંચીને રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથયાત્રા નવા રામજી મંદિરથી શરૂ થઈને જવાહર ચોક, મોચી બજાર, મહાવીર ચોક, કાજીવાસ, જૂની ગંજ બજાર, લક્ષ્મણ માતાના મંદિર પાસેથી પસાર થઈ હતી. ત્યાંથી આગળ વધીને જૂની નગરપાલિકા અને બલિયા હનુમાન મંદિર ચોક થઈને પરંપરાગત રૂટ પર ફરતી ફરતી રથયાત્રા નિજ રામજી મંદિર ખાતે પરત ફરી હતી. રથયાત્રાના આ પાવન પ્રસંગે ચારડાવાડા સંત શ્રી રામ લખનદાસ બાપુ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા, ઈશ્વરલાલ પટેલ, થરાદ પ્રાંત અધિકારી સાજન મેર, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, ડીડી રાજપૂત, માવજીભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી અને મોગીલાલ પટેલ સહિતના આગેવાનોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ, ચીફ ઓફિસર વિપુલ પરમાર અને જેહાભાઈ હડિયલ જેવા મહાનુભાવો પણ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. સમગ્ર રૂટ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓએ ઉમળકાભેર ભગવાનનું સ્વાગત કર્યું હતું. થરાદની આ રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ પોલીસ તંત્ર એકદમ એક્શન મોડમાં જોવા મળ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ રથયાત્રાના સમગ્ર રૂટ પર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના લીધે કોઈપણ પ્રકારની અડચણ વગર સમગ્ર યાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આગળ વધી હતી. આ વર્ષે ભગવાનના પ્રસાદ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનને 300 કિલો કાકડી, 200 કિલો ખરેક, 300 કિલો મગ અને 200 કિલો અન્ય પ્રસાદ ધરાવીને ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યો હતો. શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત અને તેમની ટીમ દ્વારા તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે સંભાળવામાં આવી હતી. આ રથયાત્રા દરમિયાન થરાદ શહેરમાં વર્ષો જૂની ગંગાજમની સંસ્કૃતિ અને કોમી એકતાના અદ્ભુત દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રથયાત્રા જ્યારે મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના આગેવાનોએ ભગવાન જગન્નાથજીના રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને હિન્દુ ભાઈઓ માટે ઠંડા પીણાના કેમ્પો યોજ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક સ્તરે કાર્યરત અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા પણ યાત્રાના રૂટ પર ઠેર ઠેર ઠંડા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરતા કેમ્પો અને સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેણે અસહ્ય ઉકળાટ વચ્ચે ભક્તોને મોટી રાહત આપી હતી. અષાઢી બીજના પાવન પર્વે સરહદી થરાદ પંથક સંપૂર્ણપણે હરિમય બન્યું હતું અને આકાશ જય જગન્નાથના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. મુસ્લિમ સમાજ અને વિવિધ સેવાભાવી સંગઠનોના સહિયારા સાથ સહકારથી કોમી એકતા અને ભાઈચારા વચ્ચે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં નગરજનો તેમજ વહીવટીતંત્રએ ભારે રાહત અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે થરાદ શહેરની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહના માહોલની અંદર પસાર થઈ રહી છે. બપોરના 2 વાગે રામજી મંદિરથી ભગવાન જગન્નાથજીની યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. ગામના તેમજ પંથકના સમગ્ર આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા રથયાત્રાને રસ્સી ખેંચી અને પ્રાણ કર્યા પછી અત્યારે થરાદ શહેરની અંદર રથયાત્રાનું પરિભ્રમણ થઈ રહ્યું છે. અત્યારે હાલ રથયાત્રા મુસ્લિમ વિસ્તારની અંદર કાજુની કોટડીમાં નજીક અત્યારે પહોંચી છે. દર સાલની જેમ આજે પણ કાજુની કોટડી આગળ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. એ જ આયોજન સાથે અત્યારે ખૂબ બહોળી સંખ્યાની અંદર સમગ્ર શહેર અને વિસ્તારમાંથી લોકો આવેલા છે અને ખૂબ ખુશનુમા અને સારા વાતાવરણની અંદર રથયાત્રા પસાર થઈ રહી છે. આજે થરાદ ખાતે 36મી રથયાત્રાનો શુભારંભ થયો છે. થરાદના અલગ અલગ વિસ્તારમાંથી આ રથયાત્રા દર વર્ષની જેમ પ્રસ્થાન થઈ રહી છે અને સમગ્ર થરાદવાસીઓ, સમગ્ર થરાદના તમામ ધર્મના લોકોએ એક ઉત્સાહ સાથે રથયાત્રાને વધાવી છે. ભગવાન જગન્નાથ સૌનું કલ્યાણ કરે અને સૌનું સારું કરે એ આજના દિવસે પ્રાર્થના કરી. દર વર્ષે અષાઢી બીજની રથયાત્રા હોય તો વર્ષો પરંપરાગત અહીંથી જ્યારે નીકળે છે રામજી મંદિરથી અને અહીં થરાદ અહીંયાને કાજીવાસ આવે ત્યારે અમે
રથયાત્રાનું અમારા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવે છે. બધા જે બી ભક્તો અહીંયાને આ યાત્રામાં જોડાય એમને માટે અમે ઠંડા પીણાનું હર વર્ષે સ્ટોર રાખીએ છીએ. અને આ તો અમારો વર્ષો પરંપરાગત છે, આજનો નથી, વર્ષો પર અમારા મોહરમ હોય, ઈદ હોય, એના અંદર બી અમારા તમામ થરાદના હિન્દુ સમાજના આગેવાનો અમારા માટે ફૂલ બધી રીતના સ્ટોલ લગાડે, અમારી મદદ કરે. અમે બી એમના સાથે અમારા એકબીજાના પ્રસંગ કોઈને ખબર ન પડે કે આ પ્રસંગ કઈ સમાજનો છે. અત્યારે બી તમે ખબર પાડો કે આ પ્રસંગ કઈ સમાજનો છે. એવી રીતે અમારા મોહરમના અંદર બી તમામ હિન્દુ સમાજ સાથે રાખીને અમે ઉજવીએ છીએ. બસ આ જ અમારી એકતા છે. બસ હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર 7 નરાધમોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા. હુમલામાં વપરાયેલી લક્ઝરી કાર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી ચૂંટણીની જૂની અદાવતનો પર્દાફાશ કર્યો. ડીસાના વોર્ડ નંબર 4માં ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવવા રસ્તો પહોળો કરવાની માંગ. કોર્ટ સામેનો માર્ગ 18 મીટરનો રાખવા રહીશોએ નાયબ કલેક્ટરને કરી લેખિત રજૂઆત. અંબાજીમાં અષાઢી બીજના પાવન પર્વે દેશમાં સારા વરસાદની કામના સાથે વરુણદેવનું કરાયું ભવ્ય પૂજન. ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજા કરી ખેડૂતોની સમૃદ્ધિ અને પ્રકૃતિના જતનનો દિવ્ય સંદેશ અર્પાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. યાત્રાધામ અંબાજીમાં તાલુકા પંચાયત સભ્યના પતિ પર થયેલા
જીવલેણ હુમલા અને લૂંટના ચકચારી કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 7 આરોપીઓને ઝડપી પાડીને મોટો સપાટો બોલાવ્યો છે. અંબાજી પંથકમાં કાયદો અને લોવ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક તાલુકા પંચાયતની સભ્યના પતિ મુરારી પ્રસાદ અગ્રવાલ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાના કેસમાં બનાસકાંઠા એલસીબી અને અંબાજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ તમામ ફરાર આરોપીઓને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે. વિગતવાર વાત કરીએ તો મુરારી પ્રસાદ અગ્રવાલ જ્યારે પોતાની ઓફિસથી કામ પતાવીને રાત્રિના સમયે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક માર્ગમાં એક નંબર પ્લેટ વગરની શંકાસ્પદ વરના કાર આવીને ઊભી રહી ગઈ હતી. આ કારમાંથી હથિયારો સાથે ઉતરેલા અજાણ્યા શખ્સોએ મુરારી પ્રસાદ પર લાકડીઓ અને ધોકા વડે બેફામ માર મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ એટલી ક્રૂરતાથી હુમલો કર્યો હતો કે જેના કારણે ભોગ બનનાર મુરારી પ્રસાદને માથાના ભાગે તેમજ હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યા હતા. એટલું જ નહીં, હુમલાખોરો મુરારી પ્રસાદ પાસે રહેલી રોકડ રકમની લૂંટ ચલાવીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને રાજકીય આલમમાં પણ ગરમાવો આવી ગયો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સ્થાનિક અંબાજી પોલીસ અને એલસીબીની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી અને ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતા આ આખોય હુમલો ભૂતકાળમાં યોજાયેલી ચૂંટણીની અદાવત રાખીને કરવામાં આવ્યો હોવાનું અને હુમલા દરમિયાન ₹10,000ની લૂંટ પણ ચલાવાઈ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ ગુનામાં સંડોવાયેલા અંબાજીના 2 સ્થાનિક સહિત અન્ય 5 ફરાર આરોપીઓ મળીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે હુમલામાં વાપરેલી લક્ઝરી વરના કાર અને અન્ય સાધન સામગ્રી સહિત અંદાજે ₹5.70 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અંબાજી પોલીસે પકડાયેલા તમામ 7 આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને હુમલાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ ઘટના પાછળ અન્ય કોઈ મુખ્ય સૂત્રધાર કે અન્ય કોઈ રાજકીય કાવતરું છે કે કેમ તે દિશામાં પણ હવે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીને વધુ તપાસ તેજ બનાવી છે. વિક્રમ સરગરા, બીકે ન્યૂઝ ચેનલ, અંબાજી. જી મુરારીભાઈ, આજે તમારી પર એટેક થયેલો હતો, શું આખી ઘટના હતી અને કયા કારણોસર એટેક થયો, કોઈ જાણકારી છે? હું મારા ઓફિસથી મારા ઘરે જતો હતો, તો થોડોક આગળ નીકળ્યો, રેવા પ્રતિશોધન આગળ એવું જેવું હું પહોંચ્યો, પાછળથી કોઈ વરના કરીને ગાડી આવી નંબર પ્લેટ વગરની અને સીધી મારા પાસે હાથાપાઈ કરવા લાગી કે સાઈડમાં ઊભો રહે ને એમ કરીને સીધો દંડાના સાથે મને મારવા લાગી. ક્યાં ક્યાં તમને વધારે પડતું માર માર્યું? મને પગ ઉપર મારી છે, હાથ ઉપર વાગી છે અને મને માથામાં મારવા ગયા, પણ મેં હાથથી મારો બચાવ કરેલો છે એટલે મને હાથ ઉપરના ગાલ મોઢા ઉપર વાગેલું છે. જે લોકોએ તમારી પર એટેક કર્યો તેમને આગળ પણ તમે કોઈ દિવસ જોયેલા ખરા? ના, મેં એ લોકોને જોયેલા નથી, પણ મને આ રાજકીય લાગે છે. તમારી શંકા કોની ઉપર જાય છે? મારી શંકા અંબાજીના 1-2 વ્યક્તિ છે એમના ઉપર જાય છે, કારણ કે એ લોકો મને રાજકીય ખૂબ હેરાન કર્યું છે અને અત્યારે વચ્ચે પણ મારે એમના જોડે થોડીક 1-2 વાર બવાલ થયેલી છે એના હિસાબે. ધાનેરા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આજે નગરપાલિકા ખાતે વિવિધ સામાજિક સંસ્થાઓ અને વેપારી આગેવાનોની હાજરીમાં એક ખાસ સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા નગરપાલિકાના સભાખંડમાં આજે શહેરને સુંદરતા અને સ્વચ્છતાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ તેમજ નવતર બેઠક યોજાઈ ગઈ. સામાન્ય રીતે નગરપાલિકા પોતાના નિયમો અને સંસાધનો અનુસાર રોજિંદી સફાઈની કામગીરી તો કરતી જ હોય છે, પરંતુ વધતી જતી વસ્તી અને લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની બેદરકારીને કારણે અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા ખડકાઈ જતા હોય છે અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. આ ગંભીર સમસ્યાના કાયમી સમાધાન માટે અને પ્રજાની ભાગીદારી સુનિશ્ચિત કરવા નગરપાલિકા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ચીફ ઓફિસર નંદન ગોસ્વામી સહિતના સદસ્યોએ શહેરના જાગૃત નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ બેઠકમાં ઉપસ્થિત વ્યાપારી મંડળના પ્રમુખો અને ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કમલેશભાઈ કોટડિયા સહિત સામાજિક સંસ્થાઓના વડાઓએ નગરપાલિકા સમક્ષ અનેક મહત્વપૂર્ણ સૂચનો અને રજૂઆતો કરી હતી, જેમાં શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક થેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો, ગાયો માટે ગમે ત્યાં રસ્તા પર ઘાસચારો ના નાખવો, તહેવારો દરમિયાન માત્ર માટીની મૂર્તિઓનો જ ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો, રખડતા પશુઓને પકડવા અને ખાસ કરીને ખુલ્લી ગટરોથી ફેલાતી ગંદકીને રોકવા માટે તાકીદે પગલાં લેવાની બાબતોનો સમાવેશ થાય છે. સ્થાનિક નાગરિકો નિયમો તોડવામાં પણ મોખરે રહેતા હોવાથી આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે લોકજાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી હોવાનું બેઠકમાં ચર્ચાયું હતું.
ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના 25 સદસ્યો છે અને ભારે બહુમતી સાથે ભાજપ અહીં શાસનધુરા સંભાળી રહ્યું છે ત્યારે શાસક પક્ષ દ્વારા પ્રજાની સીધી રજૂઆતો સાંભળવા માટે પહેલીવાર આ પ્રકારની બેઠક બોલાવવામાં આવી છે જેને નગરજનોએ આવકારી છે આ બેઠક થકી લોકોની જાહેર રજૂઆતોને યોગ્ય વાચા મળશે વહીવટી પારદર્શિકતા વધશે અને સફાઈ અભિયાન વધુ અસરકારક બનશે તેવી આશા બંધાઈ છે આ પ્રકારે પાલિકા પ્રશાસન અને પ્રજાના સહિયારા પ્રયાસોથી ધાનેરાની સફાઈ અને સુંદરતામાં ચોક્કસપણે મોટો સુધારો જોવા મળશે નગરપાલિકા દ્વારા પહેલીવાર યોજાયેલો આ સીધો સંવાદ શહેરના સર્વાંગી વિકાસ માટે અને સ્વચ્છતાના આગ્રહને જન આંદોલન બનાવવામાં એક પ્રેરણાદાયી માધ્યમ સાબિત થશે રમેશ પ્રજાપતિ બીકે ન્યૂઝ ચેનલ ધાનેરા આજરોજ ધાનેરા નગરપાલિકા દ્વારા ધાનેરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના ભાગરૂપે ધાનેરાના નાગરિકો પ્રબુદ્ધ જનતા અને વેપારી મિત્રો સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ વેપારી મિત્રો અને નાગરિકોને આહવાન કરવામાં આવ્યું છે કે ધાનેરા નગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે આપ સૌનો સહકાર અનિવાર્ય છે સાથે જ આગામી સમયમાં દશામાનો તહેવાર અને ગણપતિ ઉત્સવ આવી રહ્યા છે તો તે દરમિયાન વેપારીઓને પણ આહવાન કરવામાં આવ્યું કે તે લોકો પીઓપીની મૂર્તિનું વેચાણ અને સંગ્રહ ના કરે અને માટીની મૂર્તિ માટે જ એક વિનંતી કરવામાં આવી છે સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાનશ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના અભિયાન રૂપે ધાનેરા નગરના તમામ વેપારી મિત્રોને એક વિનંતી અત્યારે કરવામાં આવી છે કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ દુકાનોમાં જે અવૈધ પ્લાસ્ટિક છે એનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને આગામી સમયમાં નગરપાલિકા દ્વારા એક સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે જેમાં કોઈપણ વ્યક્તિને બાકાત રાખવામાં નહીં આવે જો કોઈપણ વ્યક્તિ જે અનધિકૃત પ્લાસ્ટિક છે એને સંગ્રહ કરતો ઝડપાશે અથવા એનું વેચાણ કરતો ઝડપાશે તેના ઉપર યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે કેમ કે ધાનેરા નગરને સ્વચ્છ અને સુંદર રાખવામાં જેટલું વહીવટીતંત્રની જવાબદારી છે એટલું જ જો ધાનેરા નગરના નાગરિકોનો જો ફાળો મળે તો ચોક્કસપણે મને આશા છે કે ધાનેરા નગરને આપણે સ્વચ્છ અને સુંદર રાખી શકીશું અને આજે નગરપાલિકા દ્વારા જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખાસી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકંદરે ખૂબ સરસ મિટિંગનું આયોજન થયું છે નમસ્કાર આજ રોજ ધાનેરા નગરપાલિકા દ્વારા તેમજ સમગ્ર ધાનેરા શહેરના પ્રબુદ્ધ નગરજનો વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ વેપારીગણના સંયુક્ત ઉપક્રમે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મિટિંગનો મુદ્દો હતો કે ધાનેરાને આપણે સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત કેવી રીતે બનાવવું તો એના માટે બહુ સરસ સૂચનો આપણને નગરજનો દ્વારા મળવામાં આવે અને નગરપાલિકાએ પણ આશ્વાસન આપ્યું છે કે આપણે એ દરેક મુદ્દાઓનું અમલીકરણ કરી ધાનેરા શહેરને સ્વચ્છ અને સારું બનાવવા માટે અથાગ પ્રયત્નો કરશે તો એના ઉપરમે ભારત વિકાસ પરિષદ ધાનેરા શાખા દ્વારા પણ ધાનેરા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક સરસ પહેલ કરવામાં આવી છે જેના અંતર્ગત ધાનેરા શહેરમાં અમે પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે કાપડની થેલીનું વિતરણ કરવા જઈ રહ્યા છે તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપણે પણ આ એક પહેલમાં જોડાઈએ અને આપણે શરૂઆત આપણાથી કરીએ કે આપણે જ આપણા શહેરને આપણા ઘરને સ્વચ્છ રાખીશું તો આપણું શહેર સ્વચ્છ બનશે પોતાના જન્મદિવસના પાવન અવસરે ધાનેરાની જાણીતી ઉપફેજ સ્કૂલ ઓફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર મયુરભાઈ ઠાકરે ગ્રામીણ વિસ્તારની 4 સરકારી શાળાઓના જરૂરિયાતમંદ બાળકોને પગરખાંની અનોખી ભેટ આપી સેવાકીય રીતે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હવે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને બદલે જન્મદિવસની ઉજવણી લોકસેવા અને ગરીબોની મદદ સાથે કરવાની એક ખૂબ જ સુંદર અને નવીન અભિયાન સમાન શરૂઆત થઈ છે ધાનેરા પંથકમાં શિક્ષણ કાર્યમાં સદાય અગ્રેસર રહેતી ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર મયરભાઈ ઠાકરે પોતાના જન્મદિવસના પાવન પ્રસંગે કોઈ આડંબર કરવાને બદલે સેવાનો માર્ગ પસંદ કર્યો હતો તેમણે ધાનેરા તાલુકાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોમાંથી સરકારી શાળાઓમાં ભણવા આવતા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો કે જેમની પાસે પગમાં પહેરવા પગરખાં પણ નહોતા તેમની વિગતો મેળવી હતી મયુરભાઈ દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે કોટડા ધાખા વીંચીવાડી નાનુડા અને મગરાવા 2 એમ 4 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓના ગરીબ બાળકોને પગરખાં એટલે કે ચંપલ બૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે જ પાવન પર્વ નિમિત્તે તમામ નાના નાના ભૂલકાઓને મોં મીઠું કરાવીને ખારેકનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો
આ પગરખા મેળવીને ગરીબ બાળકોના ચહેરા પર એક અનોખી ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું. ભૂતકાળમાં જન્મદિવસ નિમિત્તે કેક કાપવા કે મોટો ખર્ચ કરવા પાછળ હજારો રૂપિયા વેડફી નાખવામાં આવતા હતા. તેની જગ્યાએ ધાનેરામાં શરૂ થયેલો આ નવો ટ્રેન્ડ ખરેખર પ્રશંસનીય છે. જો આ જ રીતે સમાજનું દરેક વર્ગ, જાગૃત યુવાનો કે વડીલો પોતાના પરિવારના સભ્યોના જન્મદિવસની ઉજવણી આવી જ રીતે સરકારી શાળાના ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો વચ્ચે જઈને કરે તો અસંખ્ય વંચિત બાળકોને મોટી મદદ મળી શકે છે. મયુરભાઈ ઠાકર દ્વારા શરૂ કરાયેલી આ ઉત્તમ અને સંવેદનશીલ પહેલ અન્ય લોકો માટે પણ પોતાના ખાસ દિવસોને અર્થપૂર્ણ બનાવવાની એક અદ્ભુત પ્રેરણા પૂરી પાડે છે. રમેશ પ્રજાપતિ, BK ન્યૂઝ ચેનલ, ધાનેરા. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામમાં સરકારી દબાણ દૂર કરવાની કામગીરીના ગંભીર ભેદભાવ અને પક્ષપાત થયો હોવાના આક્ષેપ સાથે અરજદારે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલા ઓઢવા ગામમાં સરકારી જમીન પરથી દબાણો હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી, પરંતુ આ કામગીરી હવે વિવાદના વમળમાં ફસાઈ ગઈ છે. ગામના જ જાગૃત નાગરિક અને અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી એટલે કે TDO હિતેશ પટેલને લેખિત અરજી સોંપીને સમગ્ર કાર્યવાહી સામે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 19 જૂન 2025ના રોજ ઓઢવા ગામમાં પંચાયત વિભાગ, તાલુકા પંચાયત અને પોલીસ વિભાગના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે. અરજદારના જણાવ્યા અનુસાર ગામના સામાન્ય લોકોના દબાણો તંત્ર દ્વારા JCB ફેરવીને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ ગામના કેટલાક માથાભારે અને વગદાર પ્રભાવશાળી લોકોના દબાણો સામે તંત્રએ નમતું જોખ્યું અને તેમના દબાણો માત્ર અડધા અધૂરા જ દૂર કરીને કામગીરી સંતોષી લીધી હતી. આ પક્ષપાતભરી નીતિને કારણે સ્થાનિક નાગરિકોમાં વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયત સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. અરજીમાં સ્પષ્ટપણે આક્ષેપ કરાયો છે કે આ આખી કાર્યવાહી દરમિયાન સ્થાનિક સરપંચ અને કેટલાક જવાબદાર અધિકારીઓએ પોતાના અંગત સ્વાર્થ અથવા તો દબાણવશ થઈને પક્ષપાતભરી ભૂમિકા ભજવી છે, જે સરકારી નિયમોની વિરુદ્ધ છે. અરજદારે બંધારણીય અધિકારોનો હવાલો આપતા જણાવ્યું છે કે કાયદાની નજરમાં દેશનો દરેક નાગરિક સમાન છે, તો પછી સરકારી કામગીરીમાં આવો ખુલ્લો ભેદભાવ કેમ રાખવામાં આવ્યો? આથી સમગ્ર મામલાની કોઈ ઉચ્ચ કક્ષાના અધિકારી દ્વારા નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે અને સમાન ધોરણે દરેક દબાણકર્તા સામે એક સરખી લાલ આંખ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આ ગંભીર બાબતે જ્યારે તાલુકા વિકાસ અધિકારી હિતેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે કચેરીને આ બાબતની લેખિત અરજી મળી છે અને જો આ તપાસમાં કોઈ ગેરરીતિ કે ભેદભાવ જણાશે તો ચોક્કસપણે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. ઓઢવા ગામમાં દબાણ હટાવવાની કામગીરી બાદ સર્જાયેલો આ વિવાદ અત્યારે તાલુકાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી અધિકારીઓ અને સ્થાનિક નેતાઓની મિલીભગત સામે જ્યારે આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે હવે જોવાનું એ છે કે TDO દ્વારા આ મામલે કેટલી ઝડપી અને નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે છે અને ખરેખર કાયદાનું સમાન પાલન કરાવીને બાકી રહી ગયેલા દબાણો દૂર કરવામાં આવે છે કે પછી મામલો કાગળ પર જ દબાઈ જાય છે. દેવ કલેટ, BK ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જે 17/6/2026ના રોજ ઓઢવા ગામે જે દબાણ દૂર કરવામાં આવ્યું છે એમાં ગેરરીતિ વર્તી છે, જે અમુક ગામના બળવાખોરો અને સરપંચ પતિના ઇશારે બધું કાર્ય કરવામાં આવ્યું છે, એટલે તદ્દન ગેરરીતિપૂર્વક બધું કામ થયું છે. દબાણ બિલકુલ રસ્તાનું હટાવવામાં આવ્યું નથી અને જ્યાં જરૂર નથી એ લોકોના ખાતેદારમાં જઈ અને લોકોને નુકસાન પહોંચાડ્યું છે એની સંપૂર્ણ જવાબદારી સરપંચની છે, જે નુકસાન ભરપાઈ કરી આપે અને રસ્તાનો જે મેટર હતી એ રસ્તાનું દબાણ દૂર કરી આપે એવી TDO સાહેબને જાહેરાત કરી છે. તો TDO સાહેબે કીધું છે કે અઠવાડિયા સુધી કરી આપીશું, નહીં તો પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અષાઢી બીજના પાવન પર્વે દાંતીવાડાના આકોલી ગામમાં ગૌશાળા અને સ્વખર્ચે બનનારા આધુનિક ચિલ્ડ્રન પાર્કનું ખાતમુહૂર્ત કરાતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દાંતીવાડા તાલુકાના આકોલી ગામમાં આજે અષાઢી બીજનો દિવસ ઐતિહાસિક અને સુવર્ણ અક્ષરે લખાય તેવો સાબિત થયો છે, કારણ કે છેલ્લા 50 વર્ષથી ગ્રામજનોના હૈયામાં રમતું સાર્વજનિક ગૌશાળા નિર્માણનું સ્વપ્ન આખરે સાકાર થયું છે. ગંગેશ્વર ધામના પૂજ્ય મહંત શ્રી સદાગીરીજી મહારાજના દિવ્ય આશીર્વાદ સાથે ગામના સરપંચ શ્રીમતી ગોમતીબેન માળી, ગ્રામ પંચાયતના સભ્યો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં આ સેવાકીય કાર્ય માટે ગામના
રબારી સમાજ દ્વારા પોતાની માલિકીની કિંમતી જમીન ગૌમાતાની સેવા અર્થે નિસ્વાર્થ ભાવે દાનમાં આપવામાં આવી છે, જેને ગામના લોકો ગૌપ્રેમ અને ઉચ્ચ સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ ગણાવી રહ્યા છે. આ પાવન પ્રસંગે માત્ર ગૌશાળા જ નહીં પરંતુ ગામના બાળકોના સર્વાંગી વિકાસ માટે સરપંચ શ્રીમતી ગોમતીબેન ઈશ્વરભાઈ માળી દ્વારા પોતાના સ્વખર્ચે નિર્માણ પામનારા ભવ્ય ચિલ્ડ્રન પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ચિલ્ડ્રન પાર્ક આગામી 1 વર્ષની અંદર સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે, જે આકોલી ગામના બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે એક અણમોલ નજરાણું સાબિત થશે. સંસ્કૃતિના જતન સાથે ગૌશાળા અને આધુનિક યુગના સમન્વય સાથે ચિલ્ડ્રન પાર્ક એમ બંને લોકઉપયોગી કાર્યોની શરૂઆત એક જ દિવસે થતાં આકોલી ગામના આંગણે આજે દિવાળી જેવા ઉત્સવનો માહોલ સર્જાયો હતો. ગૌશાળા નિર્માણ માટે આકોલી ગામની ગૌ સમિતિના સભ્યો, સ્થાનિક આગેવાનો અને યુવા સંગઠનો દ્વારા આપવામાં આવેલું યોગદાન ખરેખર પ્રશંસનીય રહ્યું છે. ગ્રામજનોએ એક થઈને સંકલ્પ લીધો છે કે આ ગૌશાળા માત્ર પશુઓ માટેનું આશ્રયસ્થાન નહીં પણ જીવદયા અને સામાજિક સમરસતાનું મોટું કેન્દ્ર બનશે. આકોલી ગામના ઇતિહાસમાં રબારી સમાજે કરેલી જમીનની ઉદાર ભેટને તમામ વર્ગો દ્વારા આદરપૂર્વક બિરદાવવામાં આવી રહી છે. એક બાજુ ગૌમાતાની સેવા અને બીજી બાજુ નાના ભૂલકાઓનું નિર્દોષ બાળપણ ખીલવવાની આ અનોખી પહેલ દાંતીવાડા પંથક માટે એક પ્રેરણાદાયી મિસાલ બની છે. આકોલી ગામમાં આજે સંસ્કૃતિના સંરક્ષણ અને આધુનિક વિકાસનો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે. અષાઢી બીજના મંગળ પ્રારંભે આકોલી નગરી ગૌભક્તિ અને બાળ વિકાસના દ્વિઉત્સવથી મહેકી ઉઠી હતી, જે આગામી પેઢી માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે તેમાં કોઈ શંકા નથી. દેવકાલેટ, બીકે ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. દાંતીવાડા તાલુકામાં આકોલી ગામ આવેલું છે. એમાં આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમે ખાતમુહૂર્ત કર્યું છે ગૌશાળાનું. એ ગાયો માટે કરે છે. ગાયો રખડતી ગાયો છે ગામમાં, અને એમના માટે જે ઘાસચારો યા પાણી મળી રહે અને એમની સેવા કરીએ અને ગામવાળાને પણ સેવાનો લાભ મળે એના માટે અમે ગૌશાળાનું કર્યું છે. હવે એક ગામને ગુંદરે ચિલ્ડ્રન પાર્ક બનાવવાનું છે. એ છોકરો માટે રમવા રમત માટે અને જે ઉંમરવાળા લોકો છે એમના માટે બેન્ચીસને પણ વ્યવસ્થા કરી છે અને એના માટે સરસ રીતે રમે ગમે અને સરસ બધા સુખીથી રહે અને એના માટે એક ચિલ્ડ્રન પાર્કનું કર્યું છે. અને એ બધું ખર્ચ લસિયાભાઈ ખગ્ગારાજી રબારી, ગામ આકોલી. આ જગ્યા અમે વર્ષોથી વાડા કરેલા હતા. ગૌશાળા ઈશ્વરભાઈ તરફથી ગૌશાળા બનાવતા હતા, એને આપી દીધી ભેટ ગૌશાળાને, ગૌ માતાની. ડીસાના વોર્ડ નંબર 4 ના રહીશોએ ભવિષ્યના ટ્રાફિક આયોજનને ધ્યાનમાં રાખીને કોર્ટ સામેનો રસ્તો 18 મીટર કે તેથી વધુ પહોળો રાખવા માટે નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ડીસા શહેરના વોર્ડ નંબર 4માં આવેલા હવાઈ પિલર મેદાન, કોર્ટ સંકુલ, સ્પોર્ટ્સ સંકુલ, કોલેજ અને વિવિધ શાળાઓને કારણે આ વિસ્તારમાં રોજની અંદાજે 8થી 10,000 જેટલા લોકોની ભારે અવરજવર રહે છે. આ ભીડભાડવાળા વિસ્તારની બાજુમાં જ વોર્ડ નંબર 5 આવેલો હોવાથી અહીં દિવસ પ્રતિદિવસ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, જેને લઈને સ્થાનિક જાગૃત નાગરિકો ચિંતામાં મુકાયા છે. રહીશોનું કહેવું છે કે જો અત્યારે વિકાસ નકશા મુજબ આ રસ્તો પૂરતો પહોળો બનાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં સરકારી ખર્ચે બનેલી બિલ્ડિંગો તોડવાનો વારો આવી શકે છે. આ મેદાનમાં અવારનવાર વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જેવા વીઆઈપી નેતાઓની મોટી સભાઓ યોજાતી હોવાથી હજારોની મેદની અને વાહનોના કારણે આખોય રસ્તો ચક્કાજામ થઈ જતો હોય છે. આથી નાગરિકોએ કલેક્ટર કચેરીમાં પત્ર પાઠવીને માંગ કરી છે કે વિકાસ નકશામાં દર્શાવ્યા મુજબ કોર્ટ સામેના આ રસ્તાને તાત્કાલિક ધોરણે 18 મીટર કે તેનાથી વધુ પહોળો રાખવા માટે યોગ્ય પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં મોટી મુશ્કેલીઓ સર્જાય તે પહેલાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે સત્વરે હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. ડીસાના જાગૃત નાગરિકો દ્વારા લોકહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આ રજૂઆત અત્યંત મહત્વની સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે નાયબ કલેક્ટર કચેરી દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઈ રસ્તાના પહોળાકરણ અને ટ્રાફિકના કાયમી ઉકેલ માટે આગામી સમયમાં કેવા નક્કર પગલાં ભરવામાં આવે છે, અત્યંત જોવું રહ્યું. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું અંબાજીમાં અષાઢી બીજના પાવન પર્વે દેશમાં સારા વરસાદની કામના સાથે વરુણદેવનું કરાયું ભવ્ય પૂજન. ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી જળપૂજા કરી ખેડૂતોની સમૃદ્ધિ અને પ્રકૃતિના જતનનો દિવ્ય સંદેશ અર્પાયો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2 એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ 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 છોડમાં વધુ ડાળો આપે વધુ માળો સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ। શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4। ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને। તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે। હવેથી બીજા કોઈ બિયારણ નહીં। એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202। બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ। એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202। બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ। વિરામ બાદ વધુ સમાચારોમાં, યાત્રાધામ અંબાજીમાં અષાઢી બીજના પવિત્ર દિવસે દેશમાં સારો વરસાદ થાય અને ખેડૂતો સુખી થાય તેવા શુભ હેતુ સાથે માન સરોવર ખાતે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૌરાણિક પરંપરા મુજબ વરુણદેવનું ભવ્ય પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। જગતજનની માં અંબાના ધામ એવા શક્તિપીઠ અંબાજીમાં આજે અષાઢી બીજના પાવન પર્વે ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓની ભવ્યતાના અદ્ભુત દર્શન થયા હતા। અહીં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વર્ષો જૂની પરંપરાને જીવંત રાખતા ઐતિહાસિક માનસરોવર કુંડ ખાતે વરુણદેવ પૂજન અને વિશેષ વૈદિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત માતાજીના પ્રકૃતિ સ્વરૂપને આરાધ્ય માનીને શાસ્ત્રોક્ત વિધિથી માંડવો બાંધવામાં આવ્યો હતો અને લાલ ચુંદડી અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી હતી। ત્યારબાદ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આ દિવ્ય પ્રકૃતિ સ્વરૂપને માનસરોવરના પવિત્ર જળમાં પધરાવીને વરુણદેવના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। ઉપસ્થિત અગ્રણીઓ અને ભક્તોએ દેશભરમાં સારો વરસાદ થાય, ધરતીપુત્રોના ખેતરો પાકથી લહેરાય, ખેડૂતો સમૃદ્ધ બને અને દેશમાં સુખ શાંતિ તથા અમન કાયમ રહે તે માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી। શાસ્ત્રોક્ત માન્યતા મુજબ અષાઢી બીજના દિવસે કરવામાં આવતું આ વરુણદેવ પૂજન અત્યંત કલ્યાણકારી અને મંગલકારી સાબિત થાય છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે આ પવિત્ર પરંપરાને પૂરી શ્રદ્ધા સાથે નિભાવીને સમાજને જળ સંરક્ષણ, પર્યાવરણ અને પ્રકૃતિના જતનનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પૂરો પાડે છે। આ પાવન પ્રસંગે સમગ્ર અંબાજી પંથકના સ્થાનિક રહીશો અને માઈ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। આ એક મંદિરની વર્ષો જૂની પરંપરા છે। અહીંયા વરુણદેવનું પૂજન કરવામાં આવે છે, સાથે પ્રકૃતિનું પૂજન કરવામાં। પ્રકૃતિ એટલે માતાજીનું પ્રકૃતિ સ્વરૂપે સ્વરૂપ બનાવવામાં આવે છે। એના ઉપર માળવો, ચૂંદડી એને ઓઢાડવામાં આવે છે અને માતાજીની માનસરોવરના નીરમાં પધરાવવામાં આવે છે। આના લીધે ખેડૂતોને ખુશાલ રહે, વરસાદ સારો રહે અને ભારતનો આર્થિક વિકાસ સારો રહે તેના માટે આ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ વર્ષો જૂની પરંપરા છે અને આ પૂજા વિધિ દર વર્ષે કરવામાં આવે છે। જય અષાઢી બીજના આ શુભ અવસરે યોજાયેલું આ પૂજન પ્રકૃતિ પ્રત્યેની માનવ આસ્થાનું અનોખું પ્રતીક બન્યું હતું। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પૌરાણિક પરંપરા મુજબ યોજાયેલી આ વિશેષ જળપૂજા આગામી સમયમાં દેશ અને રાજ્ય માટે સુખદ નીવડશે તેવી શ્રદ્ધા સાથે વરુણદેવ પૂજનની આ દિવ્ય વિધિ ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ હતી। વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।